તો આજે આપણે નાસ્તામાં બનાવેલ છે વઘારેલી રોટલી. આ વઘારેલી રોટલી એવી સરસ ટેસ્ટી કરકરી બનતી હોય છે કે તમે સવારના પરમાં ચા સાથે અને ખાઈ લો તો આખો દિવસ તમને ભૂખ નથી લાગતી. તો આવો જાણી લઈએ વઘારેલી રોટલી આપણે કઈ રીતે બનાવી છે. તો વઘારેલી રોટલી બનાવવા માટે જોશે આપણે ટોટલ મસાલો, ખાંડ, લસણ નાના ટુકડા કરી લેવાના છે અને રોટલીના ઝીણા ઝીણા બટકા કરી લેવાના છે. અડધું બાઉલ પાણી લેવાનું છે અને અડધી ચમચી ખાંડ લેવાની છે. તો ગેસ ઉપર મીડિયમ સાઇઝમાં 4 ચમચી તેલ મૂકવાનું છે. તેલ ગરમ થાય ત્યારબાદ એમાં લસણ ઉમેરી લેવાનું છે. લસણ ચચડી જાય ત્યારબાદ એમાં રાઈ જીરુંનો વઘાર કરી નાખવાનો છે અને થોડી હિંગ ઉમેરી દેવાની છે. ત્યારબાદ આપણે એમાં રોટલીના બટકા ઉમેરી દેવાના છે અને તેને તેલ સાથે મિક્સ કરી લેવાની છે. હવે તેમાં આપણે અડધી ચમચી મરચા પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ખાંડ ઉમેરી અને તેને હલાવી લેવાની છે. મિત્રો, તમે આમાં ઈચ્છો તો છાશ કે દહીં પણ નાખી શકો, પણ આપણે અહીંયામાં અડધું બાઉલ પાણી ઉમેર્યું છે જેથી આપણી રોટલી ઓછી પણ થઈ જાય અને કરકરી પણ થઈ જાય. તો આ રીતે એને થોડી વાર માટે ગેસ ઉપર થવા દેવાની છે. મિત્રો, તમને જો મારે વઘારેલ રોટલી બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવો હું તમને આ વઘારેલ રોટલી એક બાઉલમાં કાઢીને બતાવું. તમે જોઈ શકો છો આપણી રોટલી એકદમ કરકરી બની છે અને છોટી છોટી બની છે. તો મિત્રો, તૈયાર છે આપણી વઘારેલી રોટલી. મિત્રો, તમને જો મારા બનાવેલા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને શેર કરજો અને જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.